હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છું સોશિયલ મીડિયા આશ્રમમાં. અને સોશિયલ મીડિયા આશ્રમ એટલે એવો આશ્રમ કે જે વિશ્વનો એવો આશ્રમ બની રહ્યો છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે. અને અત્યારમાં વાગી જશે સવારના 11:30 અને વ્લોગની શરૂઆત કરવાનું થોડુંક લેટ થઈ ગયું છે, કેમ કે અમે ગયા હતા મોવાથી પછી આવતા રહ્યા અને આવીને બનાવીએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. હું તમને બતાવું સોશિયલ મીડિયા આશ્રમની ડે ટુ ડે અપડેટ મારા બ્લોગના માધ્યમથી તમને જોવા મળશે. સોશિયલ મીડિયા આશ્રમના બ્લોગ જોવા હોય તો નરેશભાઈ આહિર ચેનલ સર્ચ કરી અને જોઈ શકો. સવારમાં બધા પ્રભુજીઓ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારમાં તમે જોઈ શકો તે પ્રમાણે રૂમની સાફ સફાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને રૂમની અંદર બધા પ્રભુજી 2-3 છે એ આરામ કરી રહ્યા છે. અને એસી પણ મૂકી દીધું છે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં, એટલે પ્રભુજીને બહુ ઓછી ગરમી થાય, કેમ કે હમણાં ગરમીનો માહોલ બહુ છે. 41-42 સેલ્સિયસ તાપમાન એટલે કેવડું મોટું તાપમાન કહેવાય. તો ગરમી થતી હોય છે એટલા માટે. અને આજે ખાસ બપોરનું જમવાનું આશ્રમ દ્વારા છે, સોશિયલ મીડિયા આશ્રમ. અને રેગ્યુલર જે રીતે આપણું બનતું હોય એ રીતે બનાવતા હોય છે. શાક, રોટલી, દાળ, ભાત, જે મેનુ છે આપણું ફિક્સ એ. તો ખાસ આજે ભીંડાની સબ્જી છે અને રોટલી છે. તો લોટ બાંધવાનું કામ પણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો આ છે આપણું મશીન. જે મશીનની વાત કરું તો તમને આ મશીન છે રોટલી બનાવવાનું મશીન. 1 કલાકમાં 1000 રોટલી કાઢતું હોય છે. અને મશીન અત્યારમાં ચાલુ થઈ ગયું છે, પણ એને ગરમ કરવાનું બાકી છે. આ તમે હજી પ્લેટ કેમ ચાલુ કરી દીધી? અત્યારની પ્લેટ થોડી ચાલુ કરવાની હોય. ના, પેલા નો પ્લેટ ચાલુ કરવાની, પેલા ખાલી ગરમ થાય. ગેસ ચાલુ કર્યો? અચ્છા, તો ગેસ ચાલુ કરીને ઓલી સેન ચાલુ કરીને પછી અને જો આવી રીતે ગોટિયા બનાવવામાં આવે છે. પીંડા અને ગોયણા કહી શકો, પીંડો કહી શકો, એવી રીતનું. પછી અહીંયા તમે મૂકો એટલે અંદર જતું રહે, પછી નાથી રોટલી આખી શેપાઈ જાય. અને પછી અહીંયા આવે, અહીંયાથી આવે એટલે એક બાજુનું પડ છે જે પાકી જાય, પછી એ પાછી રોટલી ફરી અને બીજી બાજુ જાય તો એ બાજુનું પાકી જાય. અને પછી નીચેલી પછી ત્રીજી ફેરો આવે તો રોટલી ફૂલી જાય અને દડા જેવી થઈ જાય. અને 1 કલાકમાં 1000 રોટલી બની જાય, એવી રીતનું આખું મશીન છે. સવારમાં મારું શર્ટનું બટન તૂટી ગયું છે, એટલે કોઈ કઈ ખોટું નહીં લગાડતા. આ બધા પ્રભુજી તમે જોઈ શકો અહીંયા બેઠા છે. આ મારે મોંઘાબેરા પ્રભુજી છે, લપતાભાઈ છે, ઓલાભાઈ છે, પરેશભાઈ છે, તાંજનિયા, મિતેશભાઈ છે. અને અહીંયા આપણા માનનીય એવા લાલ દાદા છે. લાલ દાદા આ બેઠા જો પ્રતિકભાઈ. શું કરો? આ બેઠા. પ્રતિકભાઈ ક્યાં છે? સવારે હતા. સવારે હતા? હા. અત્યારે કોણ આવ્યું? અત્યારે તો નરેશભાઈ. વાહ 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 વાહ. ચા બા પીધી કે નહીં? ચા પીધી ને. પવન કેવો છે આજે? પવન સારો થોડો. હે, થોડોક છે ને પવન, પણ તોય ગરમી લાગે નહીં લાલ દાદા? ગરમી હું પંખા ગરમી ના લાગે. હા, એ તો છે. તો પંખે બેહતા ત્યાં બેઠા હતા તડકાના? આ ઘડી વાહારું સારું. હે, વાહ, સરસ સરસ. કયો બીજું, તબિયત પાણી રેડી? મારે મજા છે ભાઈ. હવે ટોપી હું કામ પહેરો છો ઉનાળાની લાલ દાદા? ઘડી મારે માથું તપે. હે, ઊનું થઈ જાય. હે, માથું ઊનું થઈ જાય એમ? લ્યો બોલો, કરો વાત. હવે નાયા ધોયા કે નહીં આજે? નાવું સપા બધા હરખા થાય તઈ ને. બધા નાઈ લે પછી નાવું છે? નાવું સાગી પણ હવે ખાઈ પીને પરત નાઈ લેવા. એવું કરો એમ ને? જો એમ આતે વાંધો નહીં. હારાથી નાઈ લ્યો અને પછી નવો પાછો તમારો યુનિફોર્મ પહેરી લ્યો ને. હે, એ નવા કપડા પહેરી લેજો નાઈ ધોઈ ને એમ. પહેરવા છે ને. હા, તો વાંધો નહીં. અને ટોપી કાઢ નાખું ઉનાળાની, કેટલી ગરમી છે લાલ દાદા. લાલ દાદા, હા, લાલ દાદા, હા. અને તમે જોઈ શકો તે પ્રમાણે આ છે બધો પ્લબિંગ નો સામાન છે, જે આપણી પ્લબિંગ વસ્તુ અંદર જે થઈ રહી છે, પાણી ફિટિંગ છે, ગટર વ્યવસ્થા છે, એના માટેનો સામાન છે. અને ખૂબ બહોળા પ્રમાણમાં એ પણ બની રહ્યું છે. અને તડકાનું માહોલની તમને વાત કરું તો અત્યારમાં અહીંયા ફૂલ તડકો પડી રહ્યો છે. ફૂલ એટલે ફૂલ 41 સેલ્સિયસ તાપમાને પહોંચી જાય છે સવારમાં. અને આ આપણી ગૌશાળા છે, તમે જોવો શકો. અને વાહરવા બધા પ્રભુજી પોતપોતાની રીતે મોટા જબર ગ્રાઉન્ડમાં આટા મારતા રહેતા હોય છે. અને આવો હું તમને બતાવું સોશિયલ મીડિયા આશ્રમમાં, જે આપણું સોશિયલ મીડિયા આશ્રમમાં તમે જોઈ શકો લાદીનું કામ થઈ રહ્યું છે. અત્યારમાં લાદી આ 12 ખુશી 12 પણ થઈ ગઈ છે. અને આવી રીતનો કંઈક આખો સોશિયલ મીડિયા આશ્રમ બનવાનો છે. આ જે રૂમ છે એ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે સેમ્પલ રૂપે. અને ઉપર ખાલી પુટ્ટીનું કામ બાકી છે, પણ એ પણ ટૂંક સમયમાં થઈ જશે. અને વાયરિંગ લંબાવવાનું કામ બાકી છે, પણ એ લાદી થઈ જાય ત્યાર પછી વાયરિંગ લંબાવશે. બાકી અંડરગ્રાઉન્ડ બધું લાઇટિંગ કરેલું છે આપણે. અને એકદમ શું કહેવાય, 5 સ્ટાર હોટલ જેવું આખું આપણે બનાવવાની વ્યવસ્થા કરી છે. બધી પ્રભુજીને સુવિધા માટે એકદમ સુવિધા વ્યવસ્થિત મળી એના માટે ખાસ. અને આ જે આપણો છે ડાઇનિંગ હોલ, એમાં અત્યારમાં ઘણા બધા પ્રભુજી તમે જોઈ શકો સૂઈ રહ્યા છે. તો ખૂબ બહોળા પ્રમાણમાં મોટા પ્રમાણ આખો સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે.
આઈ થિંક મેક્સિમમ 9 કરોડ રૂપિયાનો ઓલરેડી ખર્ચો થઈ ગયો છે અને હજી પણ આગળ ઘણા બધા ખર્ચો બાકી છે એવું છે. અને તમે જોઈ શકો તે પ્રમાણે આ બાજુ બધા કામગીરી કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો લાદીનું કામ, કટિંગ કામ થઈ રહ્યું છે. અને આ આપણો છે ઓટી. આ જે છે એ ઓટી છે આખો ઓપન ટેરેસ. અને અહીંયા હવા ઉદાસ માટે આપણે ઉપરથી ખુલ્લું રાખેલું છે કે જેથી કરી હવા ઉદાસનો આખા આશ્રમમાં સારું રહે. સારી બાજુ લીપ, આ બાજુ આપણો મેન દાદર આવશે, આ બાજુ આપણી લીપ આવશે અને આ છે આપણી મેન ઓફિસ આવશે. પછી આગળ આપણે જે રૂમો જોઈ, આ બધી રૂમો છે એ રૂમોની અંદર એક મેડિકલ રૂમ આવી જાય, એક સ્ટોરેજ રૂમ આવી જાય, સ્ટોર રૂમ આવી જશે. એવી રીતના બધા રૂમની વ્યવસ્થા કરેલી છે. અને અત્યારમાં બધા જ આપણા મજૂર મિત્રો કામ કરી રહ્યા છે. સારી બાજુલી કામ ચાલુ છે, લાદીનું કામ ચાલુ છે, પ્લાસ્ટરનું કામ ચાલુ છે. પછી ત્રીજી વસ્તુ કે પ્લમ્બિંગનું કામ ચાલુ છે, લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. એટલે એક સાથે અત્યારમાં મેક્સિમમ 60 થી 70 જેવા આપણા મજૂર ભાઈઓ કામ કરી રહ્યા છે. અને ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે, કેમ કે હવે પછી ચોમાસાનો માહોલ થઈ જવાનો છે. એટલે ઘણું બધું કામ થોડુંક ખાસ કરવું પડે એમ છે. પણ તમારા બધા લોકોના સાથ સહકારથી ખૂબ જ વહેલી તકે આપણો સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને સપોર્ટ કરતા રહેજો. આ બાજુ હું તમને બતાવું આશ્રમ કઈ રીતે આખો, મતલબમાં એક હું કહી શકીએ સેમ્પલ રૂમ. અને આ બાજુ તમે જોઈ શકો ઉપર પુટ્ટીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, એ પણ કામ થઈ રહ્યું છે. અને અહીંયા જો તમે જોઈ શકો લાઇટ ફિટિંગનું કામ છે, જે ઘીસી પાડવાનું કામ છે એ પણ થાય છે. અને અહીંયા આ જે છે ઉપર પુટ્ટી, તો એ પુટ્ટીનું કામ ઓલરેડી અત્યારમાં ફૂલ જ જોરશોરથી ચાલુ થઈ રહ્યું છે અને બધા જ કામ કરી રહ્યા છે. આખા હોલ બની ગયા છે, તમે જોઈ શકો કેટલા સુંદર મજાના હોલ બની રહ્યા છે. તો આ આખો સોશિયલ મીડિયા આશ્રમનો એક સેમ્પલ હોલ છે. અને આખો કમ્પ્લીટ હોલ જોવો હોય તો તમે મારી સાથે હાલો, હું તમને એક રૂમ બતાવું. આ જે આખો છે આપણો આખો કમ્પ્લીટ રૂમ બની ગયો છે. આમાં હવે ખાલી બારી બાવણા જ બાકી છે. તમે જોઈ શકો તે પ્રમાણે આ જે રૂમ છે એમાં પુટ્ટી લાગી જશે, લાદી લાગી જશે, બાર હાંકું લાગી જશે. સંડાસ બાથરૂમ પણ એટલા વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યા છે, હું તમને બતાવું કે એની કોઈ સીમા નહીં. અને બધું જ કમ્પ્લીટ થઈ જશે. ખાલી બારી બાવણાની વાત છે, તો એ પણ ટૂંક સમયમાં થઈ જશે. એટલે ધીરે ધીરે તમે બધા લોકો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને આખા આશ્રમનું કામ હું તમને બતાવું કંઈક આવી રીતે આખું બની જશે. તમે જોઈ શકો કેટલી વ્યવસ્થિત રીતે આખું લાદી સ્ટાઇલ અને પુટ્ટી પ્લાસ્ટરથી કામ કરવામાં આવ્યું છે. તો બસ જે આપણો ગોલ હતો, ઓલમોસ્ટ જે આપણો ધ્યેય હતો, જે નિરાધાર નિસહાય લોકો માટે સારામાં સારી વ્યવસ્થા કરી અને લોકોને સુખ સુવિધા પૂરી પાડવાની હતી, કે જે એવા લોકો બિનવારસી કે જેની પાસે એક ટાઈમનું ખાવાના પૈસા પણ નથી, તો એવા લોકો માટે આપણે આ ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. અને તમારા બધા લોકોના સાથ સહકારથી કરી છે. અને હાલ આપણે પુટ્ટીની વાત કરી તો પુટ્ટીમાં તમારા બધા લોકોનો સાથ સહકાર જોઈએ છે, કેમ કે પોપટભાઈએ પણ વિડીયો મૂકેલો છે. તો એમાં મેક્સિમમ 9 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે. અથવા તો એમાં માલ સામાન જોશે, મજૂરી જશે, તો એ તમારી યથાશક્તિ પ્રમાણે તમે 10, 20, 50, 100 જે પણ યથાશક્તિ હોય એ મોકલી શકો. અમારી અવશ્ય હેલ્પલાઇન નંબર છે 7690011900. એની પર ગૂગલ પે, ફોન પે કરી અને તમે સંસ્થાને અને સોશિયલ મીડિયા આશ્રમને સહયોગ કરી શકો. બસ આવી જ રીતે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને મારા બ્લોગના માધ્યમથી તમે સોશિયલ મીડિયા આશ્રમના રેગ્યુલર ડે ટુ ડે અપડેટ તમને જોવા મળે. ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જૂના હોય તો વિડીયોને શેર કરજો, અને રેગ્યુલર હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો. યો નરેશ વિડીયોને શેર કરો. આવો મારી દોસ્તો, અત્યારે વાગી જશે બપોરના 2 અને તમે જોઈ શકો ડાર બહુ મોટર બહુ ખવડાવી હતી. અત્યારમાં હવે મોટરને કાઢે છે ડારમાંથી. વાહ હિંમતલાલ એ તો કરાવે ખોટું ખોટું. પાછી અંદર જ નાખી જોશો કે હું તમારે વિડીયો ઉતારવા છે નીકળ્યા તો આમાં અડવું પડે, ખબર પડે ને કેટલું કામ કરો તો. વાહ. તો મોટર કવરાવે છે એટલે માટે મોટર નવી લાવ્યા છે, તમે જોઈ શકો છો આવડિયા. અને એ નવી મોટર નાખવાની છે આમાં જે મોટર છે કાઢી લેવાની છે. હવે પછી ખબર પડશે કે મોટરમાં પ્રોબ્લેમ છે કે ડારની અંદર પાણી ઓછું છે.
પાણી તો છે દો ભીની આવી મોટર. ઓર દોસ્તો અત્યારે વાગી જશે બપોરના 3:30 અને બધી સાફ સફાઈ થઈ રહી છે. તમે જોઈ શકો આશ્રમની બધા જ ગાડલા અને જે પણ ખટિયા છે બહાર કાઢવામાં આવે છે અને સોશિયલ મીડિયા આશ્રમનું કામ એક બાજુ ચાલુ છે, એક બાજુ અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે. તમે જોઈ શકો તે પ્રમાણે અમારા પરેશભાઈ, શૈલેષભાઈ બધા સાફ કરી રહ્યા છે કેમ કે ગરમીનો મોસમ છે હમણાં બહુ જ. વાહ એટલે જો આ રાહુલભાઈ તો સાઈને પાણી નાખવા માટે અલગ તો નાયો કે હું. વાહ વાહ જો આ જો ઉલું એક રૂમ ઓલરેડી મસ્ત સાફ થઈ ગયો છે. તમે જોઈ શકો તે પ્રમાણે એસી પંખા બધું ચાલુ કરીને રાખવા વડે ઠંડો થોડોક થઈ જાય કેમ કે જરૂરી છે સાફ સફાઈ. કોઈ પણ જગ્યાએ એવું કહેવાય છે જ્યાં હોય સ્વચ્છતા હોય ત્યાં હોય પ્રભુતા. અને આપણી વચ્ચે તાંજાનિયા પરેશભાઈ ઉપસ્થિત છે. શું કહે છે પરેશભાઈ? બસ જો હું જોઉં બીજી હોય બીજી તમારી જેમ નહીં નવરા. અચ્છા એટલે અમે નવરા છે એમ ને? કાંઈ વાંધો નહીં પરેશભાઈ. હે તમે અમને નવરા કહી દીધા એમ ને? કાંઈ વાંધો નહીં. કીટા હમણાં કાપવાનું છે આ બધું છે. હા સરસ વાત છે. બહુ સારી જવાબદારી છે તમારી ઉપર. ભગવાને તમને મોકો આપ્યો છે સેવા કરવાનો. એટલે કરે છે. હા તો વાંધો નહીં. તો બસ કોકના નસીબમાં આવતી છે સેવા કરવી તો કરીએ છીએ. તમારથી અમારથી જેટલું થાય છે એટલું અને બસ તમારથી જેટલું થાય એટલું તમે કરો. તમે વિડીયોને શેર કરો વધુ ને વધુ અને વહેલા 20,000 સબસ્ક્રાઈબર પૂરા કરી આપો. બસ વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ. ઓર દોસ્તો અત્યારે આવી જાય છે ભગોડા સાંજના સમયે માતાજીને પગે લાગવા માટે કેમ કે કાલે આવી નતા શક્યા અને અત્યારમાં તમે જોઈ શકો પાટ ઉત્સવ નવરાત્રા દિવસે કેટલી મસ્ત વ્યવસ્થા કરેલી છે ગરબાની અને આજે પણ એટલી જ ટ્રાફિક છે. તો તમે પણ આવો ક્યારેક ભગોડા. જોઈ શકો તમે આખું મંદિર એટલું મસ્ત શણગારેલું છે. મોગલમાં તીર્થધામ ભગોડા. તો તમે જોઈ શકો મોગલના ડુંગરે કેવી રીતનું આખી લાઇટિંગ વ્યવસ્થા કરેલ છે અને અહીંયા હતો પાટ ઉત્સવ. આ એનું સ્ટેજ હતું જોઈ શકો. કાલે અમે આવવાના હતા પણ કાલે ગળદી હતી એટલા માટે ન આવ્યા પણ કાંઈ વાંધો નહીં. માતાજી સુખી રાખે બધાને. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને જોયા કરજો, શેર કર્યા કરજો.